તો ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ। અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે થઈ ગયા છે નહીં ધોઈ અને ફ્રેશ। તો સૌથી પહેલાં આપણે જવું છે આપણા બીજા મકાને નાસ્તો કરવા માટે અને ત્યાર પછી જવું છે ઠક્કરનગર કડિયા નાકે। ક્યાં ટાઈપના આપણે કારીગર અને મજૂર લેવાના છે એ તમને હું આગળ બતાવીશ। અને આજે વરસાદ બિલકુલ નથી, તો આજે આપણે કયું કામ કરવાનું છે એ પણ આપણે તમને બતાવીશ। તો ચલો આપણે બધા સાથે મળી અને નાસ્તો કરી લઈએ। તો આપણે નાસ્તો પણ કરી અને અત્યારે જવા નીકળી ગયા છીએ ઠક્કરનગર કડિયા નાકે। તો ફાઇનલી આપણે બધા જ માણસોને વર્દી આપી અને આપણે નીકળી ગયા છીએ આપણી ગાડી તરફ। પાછળ જોવો છો તમે આખી આપણી ટીમ હાલી આવે છે, એમાં ભરાઈવાળા માણસો છે, પેન્ટિંગવાળા પણ માણસો છે અને પ્લાસ્ટરના મજૂર પણ છે। તો અમે રાહજન ઊભા છીએ અમારા 2 મજૂરની, બાકીના બધા મજૂર કારીગર તો આવી ગયા છે અને લગભગ એ આગળથી દેખાય પણ છે। એ બે કાકા હાલાવે, એ 2 કાકાની અમારે રાહ હતી। તો હવે આપણે જવા નીકળશું આપણી સાઈડ ઉપર। આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા કામ ઉપર અને માણસો ચડી ગયા છે કામમાં। તો ભરાઈવાળા માણસો છે એમને ઈંટું નડે છે, તો ઈંટું ખેવી અને એક જગ્યાએ થપ્પો મારે છે। ત્યાર પછી આ રેતી લેવાની નથી કામમાં, એમને નીચેથી બીજી ચડાવવાની છે, રેતી કપચી અને સિમેન્ટ એ ચડાવી માલ ચડાવીને ત્યાર પછી એમને ભરાઈ કરવાની છે। એ લોકો 7 જણા છે। અમારા સેન્ટિંગવાળા મિસ્ત્રી પણ ઉપર ચડી ગયા છે, થોડું ઘણું લોખંડ બાંધવાનું બાકી છે, સાઈડો મારવાની બાકી છે। તો બધી તૈયારી કરી ત્યાર પછી આગળ બેસશે રોટલા ખાવા। રોટલા બટલા ખાઈ અને ત્યાર પછી કામે વળગી જાય। તો કારીગર અને મજૂરોને મૂકી અને આપણે આવી ગયા પાછા ફરીને ઘેરે, કારણ કે અમારા કારીગર સોમભાઈને પાલક બાંધવા માટે વળગાડવા હતા અને પાલક બાંધવા માટેની કાથી આપણે ઘરે પડી હતી। તો ઘરે કાથી લેવા આવ્યા તો આ પલ્સરની અંદર કોઈ પણ જગ્યાએ ટીંગાડવાની કોઈ સિસ્ટમ નથી, તો આપણે મસ્ત મજાનો દેશી જુગાડ કરી અને લગડા ટાઈપનું બનાવી દીધું અને 2 બાજુ કટ્ટા મૂકી દીધા છે અને આપણે જઈએ છીએ પાછા સાઈડ ઉપર। તો ફરીને આપણે પહોંચી ગયા છીએ આપણા કામ ઉપર અને સોમભાઈને આપી દીધી કાથી અને એ લોકો પાલક બાંધવા વળગી ગયા છે। અને આપણે જે સીડી કેબિનનું ધાબુ ભરવાનું છે એના માટે રેતી અને કપસી ચડાવવાનું કરી દીધું છે ચાલુ માણસોએ। તો આપણે આવી ગયા છીએ અત્યારે ધાબે। રેતી કપસીના સટ્ટા એટલે કે ઢગલા થઈ ગયા છે કમ્પ્લેટ, અને સાથે સાથે લોખંડ બાંધવાનું કામ પણ કમ્પ્લીટ થઈ જવાની તૈયારીમાં છે। અને અમારા અશોકભાઈ અત્યારે જૂના સળિયાથી નવા સળિયાને મારે છે વેલ્ડિંગ, જેથી કરીને ધાબુ ક્યારેય ક્રેક ન થાય અને ત્યાંથી પાણી ઉતરવાની શક્યતા ન રહે। તો અત્યારે વાગ્યા છે બપોરના 11 અને માલ ખાપવાનું થઈ ગયું છે ચાલુ, અને સાથે સાથે લોખંડ પણ બધાઈ ગયું છે કમ્પ્લેટ, અને સાથે સાથે સાઈડું મારવાનું પણ કામ ચાલુ છે। તો અત્યારે વાગ્યા છે બપોરના 11:30 અને માલ થઈ ગયો છે તૈયાર, ભરવાનું કામ થઈ ગયું છે ચાલુ। મારી ખાસ વિશેષતા તો એ છે કે બાજુવાળાનું જે જૂનું કેબિનનું ધાબુ ભરેલું છે એની સાથે અમારે નવા કેબિનના ધાબાને એટેચ કરવાનું છે। તો જો એમનેમ સળિયા આપણે જોઈન્ટ કરી દઈએ તો ભવિષ્યમાં આ જગ્યાએ ક્રેક આવે છે, અને ક્રેક આવવાને લીધે ત્યાંથી પાણી આવે છે। તો આ જગ્યાએ દરેક સળિયાને કમ્પ્લેટલી વેલ્ડિંગ ભરી દેવામાં આવે છે, જેથી કરીને ધાબુ ખેંચાતું નથી અને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ થતા નથી। તો અડધું ધાબુ થઈ ગયું છે કમ્પ્લેટ અત્યારે, અને વાઇબ્રેટર મારી જે અંદરની સાઈડમાં માલના અંદરની સાઈડમાં જે એર હોય એ નીકળી જાય છે અને પ્રોપર કોમ્પેક્શન થઈ જાય છે, જેથી કરીને ધાબાની સ્ટ્રેન્થ વધે છે। અત્યારે વાગ્યા છે બપોરના 1:15 અને ધાબુ ભરાઈ જવાની તૈયારી છે। થોડોક 1 થેલી સિમેન્ટનો માલ ઘટ્યો હતો, એટલે અમારા મિસ્ત્રી છે એ થેલીનો માલ બનાવે છે અને બાકીના બધા લોકો માલ તૈયાર થઈ જવાની રાહ જોવે છે। તો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને આપણે ધાબુ ભરી અને થઈ ગયા છીએ નવરા। બધા માણસોને આપણે ખોડિયાર મંદિરે ઉતારી અને ત્યાર પછી આપણે જવું છે જમવા માટે। માણસોને પણ સાથે અત્યારે નાસ્તો પાણી આપી દીધો છે, મોડું થઈ ગયું છે એટલે એ એમની રૂમે જઈ અને નાસ્તો પાણી કરશે, અને આપણે પણ જમવામાં થોડું મોડું થતું હતું એટલા માટે। તો ચલો આપણે બધા આવજો, થેન્ક યુ, બાય બાય। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જમવા માટે આપણા ઘરે, અને આપણને પણ સાથે સાથે થોડોક નાસ્તો આપ્યો છે। તો આપણે બેસી ગયા છીએ અત્યારે જમવા માટે, અને જમવામાં શું શું વસ્તુ છે હું તમને બતાવું। અત્યારે અમે ધાબુ ભર્યું ત્યાંથી આવ્યા છે લાડવા અને ચવાણું, તો સાથે સાથે દૂધી દાળનું શાક છે, સંભારો છે, રોટલી છે અને લાઈવ ઢોકળા છે। લાઈવ ઢોકળાને અમે એક નવું ફોર્મેટ આપ્યું છે, એમને વઘારી નાખી એટલે આપણને મજા આવે, અને સાથે સાથે દાળ ભાત છે અને થોડું ઘણું સલાડ ને પાપડ ને એવું બધું છે। તો ચાલો સાથે મળી અને બધા જમી લઈએ।
તો અત્યારે વાગ્યા છે બપોરના 4:30 અને આપણે ચા પાણી પી અને થઈ ગયા છીએ ફ્રેશ. અને અત્યારે બપોર પછી આપણે કામ ઉપર નથી ગયા, કારણ કે મારે 1-2 હિસાબ કરવાના હતા અને ત્યાર પછી એક જગ્યાએ એસ્ટિમેટ પણ દેવા જવાનું છે. અને આજે અમારે ફેમિલી સાથે અમારા રિલેટિવને ત્યાં એક અત્યારે જમવા જવાનું છે. તો અમારા અશોકભાઈ ગયા છે અત્યારે, એક સેન્ટિંગની જોડી અને એક પ્લાસ્ટરવાળા છે અને એક મજૂર છે, એ લોકો કામ કરે છે. બાકી બીજા જે મજૂર હતા એ લોકો તો કામ કરી ધાબુ ભરી અને અત્યારે છૂટા થઈ ગયા છે. આજે આખો દિવસ વાતાવરણ પણ એટલું બધું મસ્ત ખુલ્લું રહ્યું છે, કોઈ પણ જાતનો જરીએ પણ વરસાદ આવ્યો નથી અને એકદમ તડકો નીકળ્યો છે. તો આજે લગભગ એવું લાગે છે 2-3 દિવસથી જે ભીના કપડાં હતા ને બધા આજે કપડાં સુકાઈ જશે. અને તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અમે પહોંચી ગયા છીએ અમારા માસીને ત્યાં ફેમિલી સાથે. અમારા બધાને અત્યારે અહીંયા સાંજનું જમણવાર અહીંયા કરવાનું છે. આ છે મારા પુષ્પા માસી, અમારા માસી અને મારા મમ્મી બંને સગા મામા ફૂઈની બહેનો થાય છે. અત્યારે બટેટા છૂંદવાનું કામ ચાલુ થઈ ગયું છે અને એક સાઈડ લોટ ડોવાય છે. અમારા માસી એમ કહે છે કે આ સિક્રેટ રેસીપી છે, હવે જોઈએ કે હું ભાણિયાઓને ખવડાવે. વડાપાવ સાથે ચટણી, ખજૂર આમલી ચટણી, સરસ, લીલી ચટણી, લસણ વાળી ને ચટણી. આ શ્રાવણ મહિનો છે ને એટલે એના બેન અને ભણેજોને અત્યારે જમવાનું કર્યું છે. અને આ બેઠા છે મારા બા. અત્યારે છોકરાઓ રૂમની અંદર બેઠા છે, બધા રમતો કરે છે કે શું કરે છે આપણે જોઈ. છોકરાઓ બધા સ્કૂલનું લેસન કરે છે. આ છે અમારા જાનુબેન, આર્યભાઈ છે, નમ્રતાબેન છે અને અમારા કૃષ્ણાબેન છે અને કર્મભાઈ છે. તો છોકરાઓ ઉપર એટલું પ્રેશર હોય કે કોઈ પણ જગ્યાએ આપણે બેસવા જઈએ ને તો ત્યાં પણ એને સાથે દફતર લઈ જવું પડે અને ત્યાં પણ એમને હોમવર્ક કરવું પડે, કારણ કે બીજે દિવસે મોડા ઉઠતા હોય અને બપોરે ટ્યુશન હોય, પાછું બપોરે સમયસર પાછું એમને સ્કૂલે જવાનું હોય. એટલે બધાય બાળકો અત્યારે હળીમળી અને લેસન કરે છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 8:30 અને વડાપાઉં થવા મળ્યા છે તૈયાર. અહીંયા અત્યારે અમારા મિસિસ વડાપાઉં શેકે છે અને અમારા માસી છે એ અત્યારે હાઈવે પટ્ટીના મરચાં તૈયાર કરે છે અને વડા પણ સાથે સાથે આમંત્રણ આપે છે બધાને. તો ચાલો બધા, અમારી થાળી થઈ ગઈ છે તૈયાર અને બધા બાળકો બેસી ગયા છે જમવા માટે. તો વડાપાઉં છે, સાથે એક વડું છે અને રાજકોટની ચટણી છે, મીઠી ચટણી છે, છાશ છે અને સાથે સાથે હાઈવે પટ્ટીના મરચાં છે. આ અમારા સિદ્ધાર્થભાઈ છે, અમારા પપ્પા છે, એમને શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે એટલે એમના માટે સ્પેશિયલ મારા માસીએ ફરાળની વ્યવસ્થા કરી છે. આ છે મારા માસા. તો ચાલો બધા સાથે મળી અને વડાપાઉં, એકદમ સ્પાઇસી વડાપાઉંની મજા લઈએ. તો અમારા સિદ્ધાર્થભાઈ સ્પેશિયલ સ્પાઇસી વડાપાઉં ખાવાના શોખીન છે. તો જોઈએ સવારમાં શું રિએક્શન આવે છે. અમારા સિદ્ધાર્થભાઈને પૂછશું આપણે ફોન કરીને. અને અમારા જાનુબેન, નમ્રતાબેન અને કૃષ્ણાબેન એ એમ કે એટલા વડાપાઉં તો અમારે જોઈએ જ જાય, તમારે જો ખાવા હોય તો તમારા માટે બીજા બનાવી લેજો. તો છેલ્લે અત્યારે રસોઈયાનો વારો આવ્યો છે વડાપાઉં ખાવામાં. અને અમારા માસી છે ને એ તાણ કરીને ખવડાવે છે. મારા બા છે ને એમને નિયમ છે જમતા જમતા બોલવું નહીં. તો મારા બા બોલતા નથી તો મારા માસી છે ને પરાણા વડાપાઉં ખવડાવે છે. તો અમે પહોંચી ગયા છીએ એક દુકાનમાં ચંપલ લેવા માટે. કાકાએ ઘણી બધી વેરાયટી બતાવી છે, એમાં જોઈએ આપણને એકાદી વેરાયટી ફિટ બેસે એવી આપણને સેટિંગ કરી અને લઈએ. તો આપણે ફાઇનલી છે ને જે બ્રાઉન કલરની પહેલી પેટર્ન દેખાય ને એ આપણે સિલેક્ટ કરીએ છીએ. તો કાકાનું એવું કહેવું છે કે આ તમે 12 માસ અને શિયાળો, ઉનાળું, ચોમાસું રફ એન્ડ ટફ તમે કોઈ પણ જગ્યાએ પહેરી શકશો. કાકા દુકાનનું નામ કયું છે? મહાદેવ ફૂટવેર. બહુ કાકાનો સરસ એવો સ્વભાવ છે. કાકાએ ઘણી બધી વેરાયટીઓ આપણને બતાવી અને સાચી વાત આપણને કરી છે. તો આપણને અહીંથી ચંપલ ગમી ગયા છે ને આપણે ચંપલની ખરીદી કરી લઈએ છીએ. અમારા સિદ્ધાર્થભાઈ છે ને જરા એટલા સ્પાઇસી વડાપાઉં ખાધા ને કે હવે એને મમ્મીને એમ કહે છે કે ઈનો ક્યાં પડ્યો. મમ્મી કે ઈનો ગોતે છે અત્યારે. તો તમે પણ છે ને તીખું ખાતા પહેલા ધ્યાન રાખજો ભાઈ. હા. તો અત્યારે વાગ્યા છે રાતના 11:15 અને અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. તો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. તો
તો મિત્રો તમને કેવી લાગી અમારી લાઈફસ્ટાઈલ અને તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.